Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, લેક્ચર નંબર 10. આજે આપણે ટોપિક નંબર 5.3 બે જનીનોનું વારસાગમન તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 78 પર ભણીશું. અને આ પ્રયોગને દ્વિસંકરણનો પણ પ્રયોગ કહે છે, દ્વિસંકરણ પ્રયોગ. આગળ આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગ વિશે માહિતી મેળવી તથા એણે એક સંકરણના પ્રયોગને આધારે તારવેલા બે નિયમ, એક પ્રભુતાનો નિયમ અને એક વિશ્લેષણનો નિયમ તથા પ્રભુતાના નિયમ જેમાં લાગુ પડતો નથી એવી બે કન્ડિશન, એટલે કે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિકતા. આટલા ટૉપિક આપણે ભણી ગયા છીએ. હવેનો ટૉપિક છે બે જનીનોનું વારસાગમન અથવા દ્વિસંકરણ પ્રયોગ. તો તમે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ રીતે ટેક્સ્ટબુકમાં પોઈન્ટ ટુ પોઈન્ટ સાથે સમજી શકો છો, બરાબર. અને હું તમને એની સાથે કઈ રીતે આખો ટૉપિક છે એ પણ નોટમાં સમજાવતી જઉં છું. જુઓ, મેન્ડલે વટાણાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણ પ્રયોગો કર્યા. તો સૌ પહેલાં તો દ્વિસંકરણ પ્રયોગ એટલે શું? બે છોડ વચ્ચે જ્યારે પણ આપણે આગળ સંકરણ કરાવ્યું હતું તો કોઈ એક જ લક્ષણ ધ્યાનમાં લેતા હતા, જેમ કે છોડની ઊંચાઈ અથવા આપણે પુષ્પનું સ્થાન અથવા પુષ્પનો રંગ અથવા બીજનો રંગ, બીજની સપાટી. પરંતુ જ્યારે આ પ્રયોગ મેન્ડલે કર્યા, એમણે બે અલગ અલગ છોડ વચ્ચે સંકરણ કરાવ્યું, પણ એ સમયે એમણે એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં લીધા. જે એણે 7 લક્ષણોની જોડ લીધેલી છે એમાંથી કોઈ પણ બે લક્ષણો એણે ધ્યાનમાં લીધા, જેમ કે છોડની ઊંચાઈ લે સાથે પુષ્પનો રંગ લે અથવા પુષ્પનો રંગ લે અને પુષ્પનું સ્થાન લે, બરાબર. અહીં આખો પ્રયોગ આપણે બીજ ઉપર કરીશું. તો અહીંયા એણે જે બે આપણે આ પ્રયોગ સમજી રહ્યા છીએ એમાં એણે બીજના આકાર અને બીજનો રંગ એ પ્રયોગ આપણે અહીંયા સમજી રહ્યા છીએ. આ જ પ્રયોગ એમણે અલગ અલગ પ્રકારના બે લક્ષણો માટે પણ કરેલા છે. તો વ્યાખ્યા શું થઈ? બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે સંકરણ કરાવવાના પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ કહે છે. તો આપણે દ્વિસંકરણનો પ્રયોગ સમજીએ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 78 પર પણ સાથે સાથે તમે સમજતા રહેજો કે મેન્ડલે વટાણાના બે ભિન્ન લક્ષણો ધ્યાનમાં લીધેલા છે. તો બે લક્ષણોથી જુદા પડતા અથવા બે ભિન્ન લક્ષણો ધરાવતા બે છોડ વચ્ચે સંકરણ કરાવવાના પ્રયોગને આપણે શું કહીશું? દ્વિસંકરણ પ્રયોગ કહીએ છીએ. ચલો, કોઈ પણ એક ઉદાહરણ લઈ અને આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગ વિશે સમજી શકીએ. તો અહીંયા તમને જે ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ચ્યુઅલ, એ જ ઉદાહરણ લઈ અને આગળ આપણે પ્રયોગ કરીશું. એમણે જે પણ બે છોડ લીધા એમાં પહેલાં તો બે લક્ષણ ધ્યાનમાં લીધા છે. તો કયા બે લક્ષણો ધ્યાનમાં લીધા છે એના વિશેની વાત કરીએ, બરાબર. તો એક લક્ષણ છે બીજનો રંગ અને બીજું લક્ષણ છે બીજનો આકાર. ચલો, એમણે જે બીજનો રંગ લીધો તો આપણને ખબર છે કે કોઈ એક લક્ષણ એની બે વૈકલ્પિક અભિવ્યક્તિ હોઈ શકે. તો અહીંયા બીજના રંગની બે વૈકલ્પિક અભિવ્યક્તિ, એક છે પીળો રંગ એટલે કે પીળા રંગનું બીજ અને બીજું છે લીલા રંગનું બીજ, બરાબર. તો આ બે લક્ષણ ધ્યાનમાં સાથે લે છે અને આપણને ખબર છે કે કોઈ એક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ હોઈ શકે, બે ટ્રેડ્સ. તો અહીંયા પીળા રંગનું બીજ હોય છે અને લીલા રંગનું બીજ હોય છે. બીજનો આકાર જે લીધો છે એની બે વૈકલ્પિક અભિવ્યક્તિ અથવા વિરોધાભાસી અભિવ્યક્તિ કઈ છે? તો ગોળ બીજ અને ખરબચડા બીજ. મેન્ડલે આ બધા જ લક્ષણો માટે એક સંકરણનો પણ એક પ્રયોગ કરેલો હોય. ધારો કે બીજનો રંગ લઈને એક સંકરણનો પ્રયોગ કર્યો હોય, પછી બીજનો આકાર લઈને એક સંકરણનો પ્રયોગ હોય. અહીંયા એણે બે લક્ષણો સાથે ધ્યાનમાં લીધા છે. તો પીળા રંગ માટે આપણે જ્યારે પણ એમણે એક સંકરણનો પ્રયોગ કર્યો તો પીળો રંગ પ્રભાવી જોવા મળે છે, લીલો રંગ પ્રછન્ન છે. ગોળ બીજ પ્રભાવી જોવા મળે છે અને ખરબચડા બીજ એ પ્રછન્ન છે. પ્રભાવી અને પ્રછન્ન વિશે તમને ખબર છે, કારણ કે જ્યારે પણ એક સંકરણનો પ્રયોગ કર્યો હશે આના માટે તો F1 પેઢીમાં બધા જ પીળા રંગના બીજ મળ્યા હશે, અને જ્યારે આના માટે એક સંકરણનો પ્રયોગ કર્યો હોય તો F1 પેઢીમાં બધા ગોળ બીજ પ્રાપ્ત થયા હોય તો આપણે કહી શકીએ. ચલો, તો જ્યારે પણ અહીંયા મેન્ડલ પ્રયોગ કરે છે તો પિતૃ પેઢી, પી પેઢી તરીકે આપણને ખબર છે કોઈ એક નર છોડ અને એક માદા છોડ લે
અને એ બંને વચ્ચે કૃત્રિમ સંકરણ કરાવે છે. તો એમણે એક છોડ કેવો લીધો છે? શુદ્ધ અભિવ્યક્તિ ધરાવતો હોય, આપણને ખબર છે. શુદ્ધ પીળા અને ગોળ બીજ લીધેલ છે. ગોળ બીજ ધરાવતો એક છોડ લીધેલ છે. એટલે બંને જે પ્રભાવી લક્ષણ માટે એક છોડ હોય એવો લીધો. એનું સંકરણ શુદ્ધ ગોળ અને ખરબચડા શુદ્ધ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કરાવ્યું. આપણને જોવો કે આ બંને પ્રભાવી લક્ષણ છે, કારણ કે પીળો આપણને આગળ વાત કરી કે આ પ્રભાવી છે, એટલે પીળો પ્રભાવી છે, ગોળ પ્રભાવી છે. અહીંયા લીલો પ્રચ્છન્ન છે, ખરબચડો પ્રચ્છન્ન છે. સમજાય છે? પીળો રંગ એ લીલા રંગ પર પ્રભાવી છે, ગોળ બીજ એ ખરબચડા બીજ પર પ્રભાવી છે. તો અહીંયા આપણે પીળા રંગ અને ગોળ બીજ ધરાવતો એક છોડ લઈએ, એનું સંકરણ લીલા રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કરાવ્યું. હવે જુઓ, પીળા રંગ માટેનું જો જનીન એને આપણે વાય કહીએ તો આપણને ખબર છે કે આમાં કેપિટલ વાય હોય. લીલા રંગ માટે સ્મોલ વાય. ગોળ માટે રાઉન્ડ કેપિટલ આર લઈએ. તો ખરબચડા માટે સ્મોલ આર. આ રીતે આપણે જનીન લઈ શકીએ. પહેલાં તો આપણને ખબર છે. અહીંયા એમણે જુઓ કે શુદ્ધ પીળા અને ગોળ બીજ લીધેલ છે. તો જ્યારે પણ આનો તમે જનીન જુઓ તો આનું જનીન કયું થશે? પીળા માટેનું તો આવશે જ, એટલે કેપિટલ વાય તો આવશે, સાથે સાથે કેપિટલ આર આવે છે. આર વાય તમે આગળ પાછળ લખી શકો. એ જ રીતે અહીંયા પણ સ્મોલ વાય આવશે, કારણ કે લીલા માટેનું, અને ખરબચડા માટેનું સ્મોલ આર આવશે. ચલો, આ ખબર પડી ગઈ છે. તો આ બંનેના સંકરણથી F1 પેઢી કેવી પ્રાપ્ત થાય છે? F1 પેઢી એની સંતતિ એ જોતાં પહેલાં અહીંયા જન્યુઓ કેવા નિર્માણ પામશે એ આપણે જોવું જોઈએ. તો આપણને ખબર છે કે આમાં આરવાળું જન્યુ આવે, આમાં વાયવાળું. હવે આમાં આર અથવા વાય આર આ ડોળું લખો તો ચાલે, સમજાય છે? કારણ કે આગળ આપણે વિશ્લેષણના નિયમ વખતે જોઈ ગયા કે જે જનીનની જોડ હોય એમાંથી કોઈ એક જ જન્યુઓના નિર્માણ સમયે દાખલ થાય છે, જનનકોષની શુદ્ધતાનો નિયમ. અને આ પણ જોડ છે, તો આમાંથી એક જ દાખલ થાય. ટેક્સ્ટબુકમાં આ રીતે ક્રમ આપેલો છે એટલે દર્શાવું છું, બાકી તમે કેપિટલ વાય અને આર લખી શકો. બરાબર છે? એનો કોઈ ઇસ્યુ નથી. ચલો, તો આમાં ખબર છે સ્મોલ આર વાળું આવશે અને આમાં સ્મોલ વાય વાળું. તો આ જન્યુઓ નિર્માણ પામે. F1 પેઢીની જે સંતતિ છે એમાં આ બંને જન્યુઓ આવે. ધારો કે આ નર જન્યુ છે અને માદા જન્યુ છે, તો જોડાય. તો કેવું થાય? કેપિટલ આર અને એક સ્મોલ આર સાથે, એટલે આર વાય સ્મોલ વાય એ જોઈન્ટ થાય. તો તમે એવું કહી શકો કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય આવે. હવે જુઓ, ઓબ્વિયસલી તમે કહી શકો કે અહીંયા નિર્માણ પામતી સંતતિ કેવી હોય? કેપિટલ આર છે એ સ્મોલ આર પર પ્રભાવી છે. કેપિટલ આર શેના માટે છે? ગોળ માટે. તો અહીંયા ગોળ બીજ આવશે. અને કેપિટલ વાય કે જે પીળા રંગ માટે છે એ સ્મોલ વાય એટલે કે લીલા રંગ પર પ્રભાવી છે. તો અહીંયા કેપિટલ વાય હાજર છે એટલે રંગમાં કેવો આવશે? લીલો રંગ આવશે. તો અહીંયા જે છોડ ઉત્પન્ન થયા એના બીજ ગોળ સપાટી ધરાવતા હશે અને લીલા રંગના હશે. કયા? F1 પેઢીના છોડ. બરોબર છે? હવે જુઓ, અહીંયા એણે જ્યારે પણ F1 પેઢીના છોડ એને આવા પ્રાપ્ત થાય છે, તો મેન્ડલે F1 પેઢીના છોડમાં પાછું સ્વફલન કરાવ્યું. એટલે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, એનું સંકરણ કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય સાથે કરાવ્યું. તો એમને F2ના જે છોડ મળે છે એનું પ્રમાણ કેવું પ્રાપ્ત થયું હશે એ જોવા માટે આપણે ટેક્સ્ટબુકમાં જે પણ તમને પુનેટ સ્ક્વેર આપેલું છે એ આપણે સમજીશું. જુઓ,
હવે ત્યારે સિંગલ હતું ત્યારે આપણે ઇઝીલી પુનેટ સ્ક્વેરમાંથી ન લો તો પણ તમને ખબર પડી જાય, પણ અહીંયા પુનેટ સ્ક્વેરનો ખૂબ જ ફાયદો છે કે તમે જ્યારે દ્વિસંકરણનો પ્રયોગ કરતા હોય, એકસાથે બે જનીનોને ધ્યાનમાં લેતા હોય તો પુનેટ સ્ક્વેર ઇઝીલી તમને સમજવા માટે જરૂરી છે. તો હવે અહીં એક છોડ આ લીધો છે અને આ છોડ, આ બંને વચ્ચે સ્વફલન કરાવીએ તો જે સંતતિ પ્રાપ્ત થાય, ઇન શોર્ટ F1 પેઢીના બે છોડ વચ્ચે સ્વફલન કરાવતા જે સંતતિ પ્રાપ્ત થાય એને આપણે F2 પેઢી કહીશું. તો F2 પેઢીમાં આપણને કઈ સંતતિ પ્રાપ્ત થશે એ જોવા માટે આપણે પુનેટ સ્ક્વેર પર જઈએ. જુઓ પેજ નંબર 79 પર તમને આ ફિગર આપેલી છે. પી પેઢી તરીકે એમણે ગોળ અને પીળા બીજ લીધેલા છે. તો અહીં આકાર પણ જોઈ શકો, રંગ પીળો છે અને એની સપાટી ગોળ છે. આ બીજ ધરાવતો છોડ લીધો છે. એનું સંકરણ ખરબચડા, તો અહીં આકાર તમને થોડો ખરબચડો દર્શાવ્યો છે અને લીલા રંગ ધરાવતા છોડ સાથે કરાવ્યો છે. ગોળ R, પીળા માટે Y, ખરબચડા માટે સ્મોલ r અને લીલા માટે સ્મોલ y. તો અહીંયા જે જન્યુઓ નિર્માણ પામશે આમાંથી R આવશે, આમાંથી Y આવશે, અહીંથી સ્મોલ r આવશે, અહીંથી સ્મોલ y આવશે. આ બે જન્યુઓ જોડાય તો અહીંયા જુઓ કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. તો કેપિટલ R હાજર છે એટલે બીજ ગોળ મળશે, ગોળ સપાટી દોરેલી છે. કેપિટલ Y હાજર છે એટલે બીજ પીળા મળશે, અહીંયા આપણે પીળો રંગ દર્શાવેલો છે. હવે અહીંયા કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ i ધરાવતા છોડનું સંકરણ એવો જ બીજો છોડ કે જેની સાથે સ્વફલન કરાવવામાં આવે છે. તો અહીંયા આનું સંકરણ કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ y સાથે કરીએ તો કઈ રીતે જન્યુનું નિર્માણ પામે તો એના વિશેની માહિતી. તો અહીંયા એક છોડ આપણો અહીંયા કેપિટલ R, સ્મોલ r હોય, સામે અહીંયા જે બીજો છોડ છે એ પણ કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ y. બરાબર, આ એક છોડ, એનું સંકરણ આની સાથે. એનાથી નિર્માણ પામતા જન્યુઓ અહીં દર્શાવેલા છે. અહીંયા એનાથી નિર્માણ પામેલા જન્યુઓ દર્શાવ્યા છે. તો જન્યુઓ કઈ રીતે નિર્માણ પામે છે પહેલાં તો એ જોઈ લો. જ્યારે પણ જન્યુ નિર્માણ પામે છે, જો અહીં તો આપણને ખબર હતી કે RRની જોડ હતી તો એક R આવી ગયું, YYની જોડ હતી તો એક Y આવી ગયું. બરાબર છે. એ જ રીતે અહીંયા જ્યારે જન્યુઓનું નિર્માણ થશે તો અહીંયા આ જોડમાંથી પણ એ જ રીતે છૂટવું પડશે. 50%માં કેપિટલ R આવશે, એટલે જુઓ કેપિટલ R, 50%માં સ્મોલ r આવશે, એટલે જુઓ સ્મોલ r. એ જ રીતે વાયમાં પણ એવું થશે, 50%માં કેપિટલ Y આવશે અને 50%માં સ્મોલ y આવશે. જ્યારે પણ જોડ બને છે એટલે તમે એવું કહી શકો પહેલાં કેપિટલ R લઈ લો, એ કેપિટલ Y સાથે પણ જોડાશે આમ અને સ્મોલ y સાથે પણ જોડાશે. તો અહીંયા જુઓ કયું જન્યુ બન્યું, R છે એ કેપિટલ Y સાથે જોડાય તો કેપિટલ R, કેપિટલ Y, આ જન્યુ એક બની ગયું. બરાબર છે. પછી ધારો કે R છે એ સ્મોલ y સાથે જોડાશે તો આ બીજું જન્યુ કેપિટલ R, સ્મોલ y, ક્રમાળો લખી શકો. એ જ રીતે સ્મોલ r છે એ પણ આ બંને સાથે જોડાય તો સ્મોલ r કેપિટલ Y સાથે જોડાય તો સ્મોલ r, કેપિટલ Y, અને સ્મોલ r સ્મોલ y સાથે જોડાય તો સ્મોલ r, સ્મોલ y. તો આ રીતે જન્યુઓનું નિર્માણ થાય છે. બરાબર. આના આધારે જે નિયમ છે એ જોઈએ, પણ આપણે પહેલાં F2 સંતતિનું પરિણામ જોવું છે એટલે. એ જ રીતે આ સાઈડ પણ આ જન્યુઓ કઈ રીતે નિર્માણ પામે એ ખબર પડી ગઈ. હવે જુઓ, પુનેટ સ્ક્વેર જ્યારે પણ તૈયાર કરો છો તો આપણે શું કરવાનું રહેશે? F2 પેઢીની સંતતિ આપણે પુનેટ સ્ક્વેરમાં પ્રાપ્ત થઈ જાય. આ જે પુનેટ સ્ક્વેર છે એના દરેક ખાનામાં આપણે અહીંથી એક ધારો કે કોઈ નરજન્યુ છે, જુઓ અહીંયા તમને નિશાની દર્શાવેલી છે, આ માદા જન્યુની નિશાની છે અને આ નરજન્યુની છે. તો એક માદા જન્યુ આવે, એક નરજન્યુ આવે. તો હંમેશા સાથે આપણે લખીશું, ધારો કે R તો બંને R સાથે લખી નાખવાના, Y તો Y સાથે લખી નાખવાના. જોઈએ અહીંયાથી આ બે આવે તો R અને R એટલે કેપિટલ R, ઓકે, યસ, અને કેપિટલ Y આવી ગયું. બરાબર છે. ચલો આ બોક્સમાં જોઈએ, આ જન્યુ અને આ જન્યુ આવશે, ખાસ ધ્યાન રાખો, કારણ કે અહીંથી નરજન્યુ, અહીંથી માદા જન્યુ. તો જે કેપિટલ છે એ પહેલાં લખીએ, એટલે R વાળું પહેલાં લખવું છે તો R કેપિટલ આવશે
અહીંયાથી સ્મોલ આર આવશે. આ પણ કેપિટલ છે, આ પણ કેપિટલ છે, તો કેપિટલ વાય, કેપિટલ વાય. સેમ આ ખાનામાં અહીંથી માદાજન્યુ આવશે, અહીંથી નરજન્યુ. તો આ કેપિટલ આર છે, આ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર. અહીંયા સ્મોલ વાય છે, કેપિટલ વાય છે, કેપિટલ વાય પહેલાં લખી દઈએ, કેપિટલ વાય, સ્મોલ વાય. આવું લખવાનું રીઝન કે કેપિટલ તમે પહેલાં લખો તો એ પ્રભાવી છે એ દર્શાવી શકો. આ ક્રમ આડોઅવળો થઈ શકે, આ જોડ આગળ લખો, આ પાછળ લખો, કોઈ નો પ્રોબ્લેમ, પણ કોઈ એક રિધમ જાળવી રાખવાની. તમે રંગ માટેનું પહેલાં લખો તો રંગ માટેનું, સપાટી માટેનું પહેલાં લખો તો સપાટી માટેનું. આપણે સામાન્ય રીતે આર લખીએ છીએ એ રાઉન્ડ માટે છે, ગોળ બીજ માટે, તો સમજી લો કે આપણે સપાટી માટેનું પહેલાં લખીએ છીએ. સેમ અહીંયા પણ આ જન્યુ આવે, બરાબર છે. આખું પુનેટ સ્ક્વેર ધ્યાનથી જોઈ લો, સારી રીતે જોઈ શકાય છે. આ સ્થાનો છે એમાં શું થાય છે, અહીંથી કેપિટલ આર, અહીંથી સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ આર. આ કેપિટલ વાય, અહીંયા કેપિટલ વાય, બરાબર છે. સેમ અહીં જોવો, આમાં બેમાંથી જન્યુ આવશે, તો આ બંને સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. આમાંથી જન્યુ આવશે, તો કેપિટલ આર, સ્મોલ આર, અને અહીં સ્મોલ વાય છે, કેપિટલ વાય છે, તો પહેલાં કેપિટલ વાય લખીએ, પછી સ્મોલ વાય લખીએ. આ જે બોક્સ છે એમાં અહીંથી સ્મોલ આર, સ્મોલ વાય, અહીંથી સ્મોલ આર, કેપિટલ વાય, આ બોક્સ માટે, બરાબર છે. તો પહેલાં આર જુઓ, આ બે સ્મોલ આર છે, અહીંયા કેપિટલ વાય છે, અહીંયા સ્મોલ વાય છે, તો આ કેપિટલ વાય અને અહીંયા સ્મોલ વાય આવશે. એ જ રીતે તમે આ બધા જ ખાના પહેલાં જોઈ લો, તમારી સામે છે. હવે રિઝલ્ટ શું આવશે એ જોઈએ. પહેલાં સામે છે, બધામાં તમારે આ છે તો અહીંથી એક જન્યુ, અહીંથી એક જન્યુ. ધારો કે આ લેવું છે, વચ્ચેથી બતાવું શું કરવાનું રહે, અહીંથી આ જન્યુ, અહીંથી આ જન્યુ. જુઓ, આ આર, આ સ્મોલ આર, આ સ્મોલ વાય, બરાબર છે. તો આ રીતે પહેલાં બધા જ જન્યુઓ જોઈ લો, રિઝલ્ટ તમને પછી દર્શાવું. તો આના આધારે આપણને પુનેટ સ્ક્વેરમાં જે જનીન પ્રકાર જોવા મળે છે એ ખબર પડી જાય, કારણ કે હું તમને આના વિશેની જ માહિતી આપી રહી છું, એટલે એ તમારો જનીન પ્રકાર દર્શાવે. સ્વરૂપ પ્રકાર, દેખાવ કેવો આવશે એના વિશેની માહિતી મેળવવી હોય તો આપણે એક એક લેતો જવાનો અને એના આધારે ત્યાં લખતું જવાનું. અહીંયા તો ફિગર ડ્રોઈંગ કરેલું છે તમારે, પણ આ જ વસ્તુ તમે જો હેન્ડ રિટનમાં કરતા હોય તો તમારે અહીંયા લખવાનું રહે. કઈ રીતે જુઓ, એકમાં દર્શાવીએ કે જ્યાં સુધી કેપિટલ આર હાજર હશે ત્યાં સુધી છોડમાં આવતું બીજ, આપણે બીજ કેવું મળશે, ગોળ જ મળશે. અને જ્યાં સુધી કેપિટલ વાય હાજર આવશે ત્યાં સુધી પીળા રંગનું જ મળશે, કારણ કે બંને પ્રભાવી છે. તો અહીંયા કેપિટલ આર કેવું મળે છે, ગોળ અને પીળું બીજ. ચલો આમાં પણ જુઓ, કેપિટલ આર અને સ્મોલ આર છે, પણ સાથે કેપિટલ આર એક હાજર છે તો પણ આપણને બીજ કેવું મળશે, તો ગોળ, અને અહીંયા તો બે કેપિટલ વાય જ છે તો પીળું. અહીંયા જુઓ, આર છે તો ગોળ મળશે, એક કેપિટલ વાય છે તો આપણને કેવું મળશે, પીળું. એટલે આ ગોળ અને પીળું. અહીંયા પણ જુઓ, તો અહીંયા એ જ રીતે કોઈ પણ આ લઈ લો. ચલો આ તો તમને કલર આપેલો છે, પણ આપણે જનીન પ્રકાર પર જાઓ તો બંને કેપિટલ આર છે એટલે સપાટી ગોળ. ચલો સપાટી ગોળ દોરેલી છે. બેને સ્મોલ વાય છે, કેપિટલ વાય હાજર જ નથી, પણ બે પ્રચ્છન્ન જનીન સાથે છે, સ્મોલ વાય, તો અહીંયા લીલા રંગનું બીજ મળી શકે, બરાબર. તો તમે જુઓ કે આ બધું જ જ્યારે તમે ચેક કરો આ જ રીતે તમારે શું કરવાનું, અહીંયા એક લક્ષણ લઈને લખતું રહેવાનું કે ગોળ અને પીળા બીજ. અહીંયા ધારો કે લખવાનું થાય તો બે સ્મોલ આર છે એટલે ખરબચડા બીજ મળે, બે કેપિટલ વાય છે તો પીળા કલરના મળે. તો પીળો રંગ અને ખરબચડું બીજ અહીં તો દોરેલું છે, પણ આપણે લખવાનું રહે કે પીળું અને ખરબચડું બીજ, અથવા તમે સપાટીનું લક્ષણ પહેલાં લખતા હોય તો ખરબચડા અને પીળા બીજ. તો આ રીતે જ્યારે પણ જુઓ તો ટોટલ જેટલી પણ સંતતિ મળે છે એમાંથી આપણે કાઉન્ટ કરીશું 1 2 3 4 5 6 7 8 અને 9. 9 છોડ આપણને એવા મળે છે કે જેના બીજ ગોળ અને પીળા હોય. તો આપણે સ્વરૂપ પ્રકારનું પ્રમાણ જોઈએ તો ગોળ અને પીળાનું પ્રમાણ કેટલું છે, 9 છોડ. કેટલા મળશે, 9 છોડ આપણને એવા મળશે, બરાબર છે. ચલો ગોળ અને લીલા હોય એવા, ગોળ અને લીલા રાઉન્ડ હોય અને કલર લીલો હોય તો 1 2 ને 3, તો ગોળ અને લીલા લક્ષણ ધરાવતા 3 છોડ મળશે. ખરબચડા અને પીળા 1 2 અને 3,
ખરબચડા અને પીળા છોડ 3 મળશે. ખરબચડું અને લીલા એવો એક છોડ મળશે. બરાબર. તો અહીંયા F2 પેઢીનું પ્રમાણ 9:3:3:1 મળે. 9:3:3:1. એમાં તમે સમજી શકો કે આ જે 9 મળ્યા છે એ પિતૃ પેઢીમાં જે પ્રભાવી હતા એ ગોળ અને પીળા. આ જે 1 મળ્યું છે એ પિતૃ પેઢીમાં જે પ્રચ્છન્ન હતા એ એટલે ખરબચડા અને લીલા. આ જે મળ્યા છે એ નવા સંયોજન છે. કારણ કે ગોળ સાથે સામાન્ય રીતે કેવું આપણે લીધેલું પીળું, પણ અહીંયા ગોળ સાથે લીલો રંગ ધરાવતું આવ્યું. બરાબર છે. ખરબચડા સાથે આપણે લીલો રંગ લીધેલો, તો એ ખરબચડા સાથે પીળા રંગ ધરાવતું આવ્યું. તો 3 અને 3 છોડ એવા મળે છે આ નવા સંયોજન ધરાવતા. કારણ કે આ પિતૃ પેઢીનું સંયોજન છે. ગોળ અને પીળા, ખરબચડા અને લીલા પિતૃ પેઢીનું સંયોજન છે. તો એ MCQ માટે પણ ધ્યાન રાખજો કે જ્યારે તમને એમ કહે છે કે F2 પેઢીમાં કેવી સંતતિ મળે, તો F2 પેઢીમાં પહેલાં તો જનીન પ્રકારનું પ્રમાણ શું રહેશે? 9:3:3:1. બરાબર છે. જનીન પ્રકારનું પ્રમાણ નથી કહેતી, સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 9:3:3:1. પિતૃ પેઢી જેવા પ્રભાવી છોડ કેટલા મળે? ગોળ અને પીળા 9. પિતૃ પેઢી જેવા પ્રચ્છન્ન છોડ કેટલા મળે? 1. બરાબર છે. નવા સંયોજનો ધરાવતા છોડ ટોટલ 6 મળે. એમાં 3 છે ગોળ સાથે લીલા આવે અને 3માં ખરબચડા સાથે પીળા આવે. તો આના આધારે ઘણા બધા MCQ સોલ્વ થઈ શકે. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 78 પર જે પ્રયોગ આપ્યો છે એ આખો આપણે દ્વિસંકરણનો પ્રયોગ અહીંયા પૂરો થાય છે. જે આગળ મેં તમને ટોપિક સમજાવ્યો એ પ્રમાણે તમે વાંચતા જશો તો ખબર પડશે કે જો પીળા અને ગોળ બીજવાળું છોડ એનું લીલા અને ખરબચડા બીજ સાથે સંકરણ કરાવ્યું. બરાબર છે. તો મેન્ડલે જોયું કે આ પ્રકારના પિતૃના સંકરણથી માત્ર પીળા રંગવાળા અને ગોળ બીજના છોડ પ્રાપ્ત થાય. F1 પેઢી F2 પેઢીની વાત છે. ચલો, પીળો રંગ એ લીલા રંગ પર અને ગોળ આકાર એ ખરબચડા ઉપર પ્રભાવી છે. પીળો રંગ પ્રભાવી છે લીલા રંગ ઉપર, ગોળ આકાર પ્રભાવી છે ખરબચડા ઉપર. જ્યારે પીળા તેમજ લીલા અને ગોળ તેમજ ખરબચડા બીજવાળા છોડની વચ્ચે અલગ અલગ એક સંકરણ પ્રયોગ કરાવ્યો. આપણે જોયું કે આ બધું કેના પરથી ખબર પડે કે પીળો રંગ છે લીલા પર પ્રભાવી છે અને ગોળ આકાર છે ખરબચડા પર. તો પહેલાં તો આ રંગ માટેનો એક સંકરણનો પ્રયોગ કરાવ્યો હોય અને આકાર માટેનો એક સંકરણનો પ્રયોગ કરાવ્યો. હવે જનીન પ્રકાર આપણે સંજ્ઞા જોઈએ. પ્રભાવી પીળું છે એને Y સંજ્ઞા આપીએ, તો લીલો રંગ પ્રચ્છન્ન છે એને સ્મોલ y આપીએ. કેપિટલ R છે ગોળ આકારના બીજ માટે પ્રભાવી છે, તો સ્મોલ r ખરબચડા બીજ આકાર જે પ્રચ્છન્ન છે. બરાબર. તો પિતૃનો જનીન પ્રકાર તમે લખી શકો કે આપણે જે ગોળ અને પીળો છોડ લઈએ છીએ પિતૃ પેઢી તરીકે, બરાબર છે, પીળો અને ગોળ છોડ લઈએ છીએ આગળ જે કીધું છે, તો એમાં કેપિટલ R કેપિટલ R, કેપિટલ Y કેપિટલ Y. મેં પેજ નંબર 79 પર આ વસ્તુ તમને દર્શાવી દીધી છે. અને બીજો છોડ સ્મોલ r સ્મોલ y સ્મોલ y આ પિતૃ પેઢીનો છોડ છે. અને આ પિતૃ છોડનો જનીન પ્રકાર તમે આ રીતે ફલન થવાથી જે જન્યુઓ નિર્માણ પામે એ પણ આપણે જોઈ ગયા કે આમાંથી કેપિટલ R આવશે કે આમાંથી કેપિટલ Y. તો આ એક આ જન્યુ બનશે. આમાંથી જે જન્યુ નિર્માણ પામશે એ સ્મોલ r અને સ્મોલ y. F1 સંકરણમાં આ બંને ભેગા થાય એટલે કેપિટલ R સ્મોલ r અને કેપિટલ Y સ્મોલ y. બરાબર. હવે મેન્ડલે F1 છોડને સ્વફલન કરાવ્યું તો જે જોવા મળ્યું તે F2ના 3/4 વનસ્પતિમાં બીજ પીળા, 1/4ના બીજ લીલા, પીળો અને લીલો રંગ 3:1ના પ્રમાણમાં વિશ્લેષણ પામે છે. જે આગળનો સાદો વિશ્લેષણનો નિયમ હતો એ આ દર્શાવું છું તમને. એ રીતે ગોળ અને ખરબચડા બીજનો આકાર પણ 3:1ના પ્રમાણમાં જ વિશ્લેષણ પામે છે, એક સંકરણના પ્રયોગની જેમ જ. હવે આ વસ્તુ સમજાવવા માટે અત્યારે તમે સમજી શકો શું કહે છે, ખબર પડી છે તમને કે બીજ જે પીળો રંગ પ્રભાવી છે એ 3/4 આવે એટલે 4માંથી 3 એ આવે અને 4માંથી 1માં લીલો રંગ આવે, જે એક સંકરણમાં હતો એ જ રીતે જ્યારે પણ જનીન છૂટા પડે છે ત્યારની વાત છે. અને પીળો અને લીલો રંગ 3:1 મળે એ રીતે ગોળ અને ખરબચડા પણ 3:1ના પ્રમાણમાં વિશ્લેષણ પામે એક સંકરણના પ્રયોગમાં. તો આપણને જે 9:3:3:1 પ્રમાણ મળે છે એ કઈ રીતે મળે છે? તો એના માટે મુક્ત વિશ્લેષણનો નિયમ કે જે દ્વિસંકરણના પ્રયોગના આધારે તારવેલો છે. તો એક બીજો ક્વેશ્ચન કે દ્વિસંકરણના પ્રયોગના આધારે કયો નિયમ રજૂ કરવામાં આવ્યો છે, તેનું નામ છે મુક્ત વિશ્લેષણનો નિયમ. પરંતુ તમને ક્વેશ્ચન પૂછે છે કે દ્વિસંકરણ પ્રયોગ દર્શાવો અથવા બે જનીનું વારસાગમન, તો તમારે અહીં સુધી લખવાનું છે. અને લાસ્ટ પોઈન્ટ આ લખવાનો કે F2 પેઢીની સંતતિ આ રીતે પ્રાપ્ત થાય છે.
બરાબર છે. અને સાઈડમાં પુનેટ સ્ક્વેર છે એ પણ દર્શાવવાનું રહેશે. ખાસ જ્યારે પણ દ્વિશંકરનો પ્રયોગ લખે તો આ બધા જ પોઈન્ટ લખીશું અને સાથે સાથે પુનેટ સ્ક્વેર પણ દર્શાવવાનું રહેશે, જે પેજ નંબર 79 પર આપેલું છે તે. તો અહીંયા આપણો ટોપિક નંબર 5.3 દ્વિશંકરના પ્રયોગ વિશેની માહિતી અહીં આપણે પૂરી કરીએ છીએ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે મુક્ત વિશ્લેષણનો નિયમ કે જે દ્વિશંકરના પ્રયોગના આધારે તારવવામાં આવ્યો છે એના વિશેની માહિતી મેળવીશું. આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ આજના ટોપિક સાથે. જય હિન્દ.